પેટ જાય એની લોકાઈ કરું એને લીલા કોટા બારું આ શના શેરી સામ પડી ગયો છે એને ખબર નહીં હોય જે તારા હાથમાં આવે ને જેમ પેલા મુરાના કટકા તું કરે છે ને એમ તારા કટકા કરે વાઈ ગયો છે તારો બાપ તે રોજ આવીને બસ સુનતી જ જવાના જે તારા હાથમાં આવે ને એ તારા તારો મુરા જેવો કરીને મેળ્યો તને એકાય દારો પડતો નહીં આવેલો તો સદ આજે મુરા ખાવા અને હું કરું મારા તું પકરા એક વખત પકરાઈ જાય ને એ દારો તારો છેલ્લો દારો છે યા ટાઈમ આવે છે એ ખબર પડતી નહીં ઘેર કોઈથી ને ખોવાઈ ગયું છે જનાભાઈ આવો ગલબા ગોઠાર આવો હું ખોવાઈ ગયું છે ખોવાઈ તો કોઈ નહીં ગયું પણ જે દાળ જરશે ને એ દાડે શું એને નહીં મેલું ના હોય તે શેમ આટલા બધા કાયા છેલા છો કાયા ના તો હું તારી પૂજા કરું એટલે હું થયું હું નહીં થયું બસ દારો જોવા આવવાનું પહાણ વાલે શનોભાઈ કરવાના પછી શનાભાઈ ના અહીંથી સુંટી અને રોટલા ખાવાના મેઠા લાઈ જાવ તો પછી ઘેર વાવો કે એટલા હાની વાત કરો તમે ના દેખાતું નહીં હોય હાની વાત કરું છું મુરાની વાત કરું છું એટલે કોણ લે છે મુળા હું લેવા આવ્યો દૂધ લેવા આવ્યો ને આવતા ને જતા આ ખીચામ ગાલીને હેડ્યો તમે મને ભાળ્યો ફોડી નાખો તારું હું ઓય આયા બરાબર ચાલુ કરી દો છો ચાલુ કરી દે તે ભાઈ કે તારા ખેતરમાં ભાઈ સાહેબ હું તો મુળા લેવા નહીં આવ્યો તારી ડોશી નામે બહુ મેઠા લાગી મને ખબર છે તો બજારમાંથી લાવું જ છું અત્રે દાડે હા એ તો રૂપિયા થાય છે તે રૂપિયા નહીં મારા પાસે ને માટલા જેવું પેટ નહીં કર્યું મફત નું ખાઈ ના કર્યું છે એટલે તમે દાડો ફૂટી રહે ને એ દાડો મોહણો પહોંચી જાય એટલે તમે મને ખવડાવો છો મારા તો મારા ખાઈ જશે કે લે શાને મને ભાળ્યો તમે ભાર્યો નહીં ને એટલે જ મારી ભૂલ છે અને જે દાડા ભાર્યો ને એ દાડા મુરા જેવો કરીને મેલ્યો તને તમે મારો દાડો ખરાબ કર્યો મને આખો ખરાબ કરે છે હું કેટલો હરખથી તમારા પાસે આવ્યો તો મારા હાડું ના ઈકલ જવાના તું અરે તારો હાડું તંબુરામાં બેસી ગયો મારા હેતર અમે નજર નહીં નાખવાની તને કહી દીધું મારા હેતર માં બધું હોય છે મુરા હોય છે રાતરી હોય છે મેથી હોય છે કોથમી હોય છે વાવક ખાવું હોય તો ઘેર મારી વાત સાંભળો અમાર ગાજર પોર હતો તે બધા લઈ જતા હતા મને હાલી તું તમે આયા મારો હું મફત નું નહીં ખાતો કોઈ હું કોઈ લેવા નહીં આવ્યો આ તો મારા હાડુ ને ફોન કર્યો કે પોણ્યાન સોલ્લો છે કે તમારા ગામના પેલા છનોજી ખરા ને એટલે બે મુરા સુંટી લેવા મુળા હવારે વેલા છે માવા મને ખબર પડી દીધા પટના જેવું બોલવાનું છના ભગત ના મુરા અને ગલ્લા ના ગોઠિયા મફત ખાવાના મારે એવી ટેવ જ નહીં તારી સેવી ટેવ છે ને બધી મને ખબર છે મારી વાત સાંભળો કાલે આવશો મારો શું ટાઈમ નહીં મારા હાડુ ને ખાસ કેવરાય છે કે સનાજીને કેવરાજો ને સનાજીને લાવજો હા ઈકાન આવું એટલે ભાઈ મુરન દશે જેવી થાય મારા અમારા આબુ હતો બાજો આવરો મોટો મુરો ઇન્ડમ નહીં થતો એ તો મને ખબર છે મહિના પહેલા આ બધું લાઈન નાખવું પડે છે ખાતર ને બાતર તમે સુંટી અને મેરી હું છે તો મને ના પાડી મજૂરી કરી ના કરી એમ નહીં પણ હું ખાલી કહેવા આવ્યો તો એમાં તમે ડાયરેક્ટ મારા ઉપર ચડી ગયા ખાલી ઓટો મારવા જાઉં છું તરત જ આઈને આ સુંટી ને હેડે પણ એક કામ કરો કે ઓય માપની સાપરી કરીને બેસી રહ્યો હોય એટલે બધા ગોમ લેવા ના આવે ગોમ મારા એમ છે નહીં કહેતા કે મફત નું કોઈના ખેતરમાં ના લેવાય મારે શું સાપરું કરવાનું આવે છે સારું હેડો મારી વાત સાંભળો હું જાઉં છું પેલી મેથી ને કોથમી થોડી લેતો જઉં છું શું કીધું મેથી ને કોથમી થોડી લેતો જઉં છું હજુ ગોટા બનાવવા છે સોની મને હેડ ના ગમે તને ગોટા જેવો કઈ નાખ્યો બે પોદો તો હાલો બે પોદો નહીં એક મેથી નો છોડ્યા નહીં મારા ને કરવાનું કરવાથી હારું હાલો હવારે આવશો કે નહીં આવવાની વાત હવારે તમે જતા હો તો હું સીધો ઘેર આવું પછી હું હેતરમાં ના હોય ને એટલે પગે નહીં મેલવાડો તને કહી દીધું પૈસા નહીં મેલું મારા જેવો કોઈ ભૂંડો નહીં ગો હારું નહીં મેલું તે આ પાછું જવું પડે એટલે કાઠું પડતું છે આ તો હારું થયું હું હતો ના હોત તો ડગલી માં ગાલીને હેડો કે તમે તો એવા પાછા આયા છે પોપટ જેવી વાતો આ તો ભારી જો એટલે પારાકી હાડું ના ચોલ્લામાં જવાનું છે તમે કનો ચોલ્લો કરવા તે બધી ખબર છે ગલબા ગોઠાર આવો અમુ તો હેતરમાંથી ઘેર જ જવું નહીં એક તો ડોશીને કીધું તું કા બાણ તું લેતી જા હું પેલા હેતરમાં એરંડા જોઈને આવું પણ કે ના તમે ટાલા માલા આવો છો તે ના કરતી કે બે બાણ લેતા હો તે બપોરે રોધવા થાય સનાભાઈ તો હું મૂળા બેઠા છે ચમ સનાભાઈ મજામાં
હાથમાં થઈને નીકળેલો જોડિયા આ પેલા એરંડા જોવા જવું છે મારે છે ને ભાઈ તારા બાપને રસ્તા કાઢેલા છું વાકન એટલે રસ્તો નહીં પણ કીધું આ નેક છે તે કીધું હેતન મારે પેલું હેતન. હા નેકી જવાનું પછી આમ નજર કરવાની શના બગરનો મૂરો સૂંટી અને બગલમાં ગલી હેડવાનું એટલે ચલાભાઈ કોને કહો છો તમે તને કહું છું એટલે કોઈ મી સુનતે હશે મુળા એટલે આ હું છું અને નહીં તું ના હોય એટલે તો એટલે તમે મને ભાડે મુળા સુનતા હા ભાર્યો નહીં ને જે દાડા ભાર્યો ને એ દાડા વાથે નેકરવાનું બંધ થઈ જાય આ ભાડે દાર ફોતરું તોડી લેજો અત્યારે કોઈ પોતું મુવાડે તોડી લે. નહીં બાકી તને ઘેર તાર ખાવા તો મોઢે મેઠા લેજો તો ચલાભાઈ તમે કોને કહો છો તને કહું છું તને હું કોઈ તમારા હેતરમાં ખાલી નેકળે જ છું કોઈ અડ્યો નહીં તમારા તારા હેતરમાં બાપને વાર રસ્તો નહીં કાઢેલો તારા રસ્તો નહીં નેકરવાનું એટલે નેક છે ના મારું હેતર હોય નજીક છે એટલે કીધું હેતર નજીક શીખો વાટલે જતો રહું. વાથેન જવાનું અને નખરો કરવાનો એટલે ચલાભાઈ આવો કે તમારા હેતરમાં એ રે મારા વાયા છે હેતરમાં કોઈ તમારા મુળા છે તો જ કોઈ મુખ ખાય વાયા હિતે એક જ દાડો તમે ભારત નહીં ને મુરો એ તો મારા કોઈ થોડા કોઈને બતાવવાના એ હોય રેખા કે તને બીજાના હેતરમાં ઝુકા લઈ જાય છે એટલે તમે કહેવા હું માંગો છો કોઈ હું તમારા ચોર કહેવા માંગુ તને ચોર એ કાલિયા મોઢું અંબાડી વાત મોઢું અંબાડી વાત કરવાની છે ને ભાઈ તમને કહી દઉં કોઈ કામ હું તમારા હેતરમાં ચોરી કરવાની આવ જે દાડા ચોર પકડા હે ને એ દાડા ઊંધો લટકાવવાનો હે શાનો તે ઊંધો લટાઈ દેજો કે જેને ચાલો તો. વાળો ઓર રાખી બેહી રાખે ઘેર ઉગા પાડા વાર પાડા રાખીને પડી બેહી રહ્યો છે ઇન્દમ નહીં બેહી રહ્યો તો પછી પૈસાના. તે ઓય પડે રે ઘેર પાડા પટામ પડી રહ્યા વગર મારા ઓછો લોકોના કીએ છે ઉપર ને આરોપ સટી નશે જાય છે. લોકો ઉપર લોકોનું આરોપ ખાવા નશે. પેદ્યા હતા ને નુકરા ગયેલા નુકરો તને નુકરા કહું છું તું અમે કેટલો સુઘરો છે ને આખા ગામને ખબર છે મારા વર્ષા જોક રસ્તા પાડ્યા છે ને ઓય બાજુમાં જોઈ લેવાનું કે હું આવી છે શના બગને એક દારો કોથમી લઈ દેવાની એક દારો મૂળો લઈ દેવાનો આવો તો આજ મૂળા ખવડાવું છું આજ તો આખો દારો ઘેર જવું નહીં પણ તો ચમત્કાર હાલવા જ પછી ચમત્કાર હાલશો ને તો શના બગને નમસ્કાર કરશે આવો બેટા આવો આજ તો તમને મૂળા ખવડાવું છું આજ તો હોય શું ને એટલે એકય આવું નહીં ના હોય તો ઘેર અમે નાસ્તો કરી આવું અને ખાઈ બાઈ અને પછી આવીને બેહું આખ તો છે કોઠા બેસી રહું છે પકડવો તો સચ ચોર અને ચોર પકડાઈ જાય ને તો સચ્ચીનું ધાવણ યાદ આવી જાય ને એવું કરીને મેળવું છે હા અમુ ઉપડે છે શનો ભાઈ ઘેર અમુ ના હોય તો મેળ આવી જાય મારો આજ તો હવારોના ઉઠ્યા તારના બધો ગાળો જ દીશે બીજો અને લઈ જાઉં છું હું અને બીજા ગાળો ખોય છે ના હોય તો અમુ મેળ આવ્યો છે ને આવ્યો છે ઘેર જવાના થયા છે 4-5 બોલ્યા વગર જઈને સૂંટ્યા બાજે એટલે મારું કોમ થઈ જાય આવે ને એ પેલા કોમ પૂરું કરી અને ઘર ભેગો થઈ જાઉં છું અને શિખર બિયારણ છથી લાયા છે જોરદાર કે એકલા ખાઈએ ને તોય મૂળા ખાવાની મજા આવી જાય છે બાજરીના રોટલા અંગાત ખાઈએ ને તોય મજા આવી જાય છે ગામમાં રાડ પડાવી દીધી છે ના હોય ને તો રાતે આવવું છે અને પોટલો બધીને લઈ જવા છે અને ગામમાં પછી કાલ બીજા ના હોય તો વેપાર કરી દો તો બહુ 300 રૂપિયા હેરા ઉભા થઈ જાય જવા દે ગામમાં બીજા ત્રીજાના મૂળા હોય ને તો નહીં કદાચ ભાળી જાય ને તો પોકી વળાય પણ આ તો શના ભગતના મૂળા છે જો નહીં કોઈ ભાળી ગયો ને હળી કરી આવ્યો તો ભગત તારો ઢૂઢો વેરી નાખશી શનો ભગત ઓહો હું તો આ મૂળા જઉં છું ને તરત જ મુધામાં પોણી વળવાનું ચાલુ થઈ જાય છે હારા મોટા હોય એ રાત 4-5 છૂંટી લેવા વાહ ભાઈ વાહ એક મૂળો ખાઈએ ને તો હદ 7 વાગે ઉઠે એવું છે ઓહો બગા બહુ મોટી ભૂલ કરી હો બહુ મોટી ભૂલ કરી કદી કોઈને પૂછ્યા વગર કોઈના હેતરમાં પગ ના ગલાય કે મૂળા લેવાય ના એટલે શના મૂળા લઉં 2-4 એટલે પગા 2-4 નહીં લેનું 10-12 2 અને 4 મારા ઓછા સી તો સંન્યા જેવા હો ભારે ને ભારે છના ભગત ને જેટલા મૂળા નહીં ખાધા હોય ને એટલા મૂળા ભગો ભાથી કાલી કરી ગયો છો હોયથી યા આવડા છતાં તનનું ચાલુ કર્યું છે અને હાથમાં આવતો નહીં ના હોય ને તો લઈ અને અમુક કોઈ ભાડે એ પેલા ઘર ભેગો થઈ જવા દે અને અમે એકી બાજથી ખડું ના કરાય 2-4 આ બાજથી લઉં અને 2-4 પેલ બાજથી લઉં એટલે છના ભગતને જલ્દી ખબર ના પડે કે અને અમે ભાઈ કીધું તો પગાર લઈ જાઓ 10-12 તે 10-12 તો લઈ જ જવાનું પેલા ખૂણેથી 4 લઈ અને નીકળી જવાનું હું તો ખાઈને આવ્યો છે ને એટલે હોતના 7 વાગે ઘેર જવું છે
અને ડોશીએ મુરા ઓલી તું ઊંઘવા નહીં દેતી પેને ખાધું નહીં કે કીધું નહીં ડો આ તો હારા મુરાની વાર રાખવા કશો વાંધો નહીં મુરો તો એક મુરો સૂંટવા ના દઉં કોથમી તો લઈ નહીં ગયો ને એ તો નહીં જ નેકમાં પગ જોવો ને તત ખબર પડી જાય કે શેના બગત આવી ગયેલો છે તો હવારે મું પડ્યો તો એટલે વાંધો નહીં પગ દેખાય તો છે આઈ તો નહીં જો કે બિલ્લો કરી જો ને ખોર કરી જો ને જેવો ખાવા જો નહીં કે આઈ નહીં જો તારું બેટ રાય તારી લોકે કરું તને લીલા કોટા બારું તું હાથમાં આય કેટલા દાડાથી તું મફતનું ખાધા પહેર્યો છે પણ એક દાડો તારું મફતનું ખાધેલું રહ્યું ને આ શેનો બકત વસૂલ કઈ નાખશી હના મેઠા લાગ્યા છે તને હના મેઠા લાગ્યા છે મુરા હું મારે શું કરવું આ દુઃખ મારું જાય એવું લાગતું નહીં મી નહીં ખાધા ને એટલે તો તું મુરા ખાઈ ગયો છે અમે એ ખાય છે કઈ ને ડોસીને ખવડાવશે એ ખબર પડતી નહીં બુદ્ધિ તો વાપરવી જ પડશે ગમે તે કોઈક આઈડિયા મારવો તો પડશે નકા અરે ચોર રહ્યો ને કદી હાથમાં આવે એવું લાગતું નહીં આજનો દાડો તો મુરા લઈ ગયો કાલે શોજે આજ તો કીધું સના ભગતના હેતમ જીયાવા જ છે આ ગામમાં સના ભગતના મૂરા વખોળાય ભલે બધા કી સનો કારો પણ એનો મૂરો દોરો છે અને આ સના ભગતના મૂરા તો જોરદાર બધા કી સના ભાઈ તારો તો નહીં દેખાતું શું કરું છે દેખાય છે તમે મૂરાની વર રાખો મને ખબર આ તો પૂછ્યું ખાલી 2-4 મૂરા આલજો સોની મની નકર તારો બાપો આવી ગયો તો ભાઈ એ હરકીના બોલ સંધ્યા એ કનકીલે સંજો અલે 2 મૂરા માં કેમ એવું થઈ ગયું તે મારે તો બજારમાં જઈને લઈ આય અલે વચ્ચે પૈસા છો બજારમાં જવા તો કે તારા છે તે લેતો જાઉં હાઉ મુરાય વાયા છે ને ધોકાય વાયા છે બૈરામ પડશે ને એટલે ભૂલી તો હા મુરા ખાવા નામે નહીં લી મૂરા લેવા આવ્યો કોઈ ધોકા ખાવા નહીં આવ્યો હોય કઈ પ્રેમથી માગે તો પ્રેમથી બોલવાનું નાલવા તો નહીં ક્યાં નહીં આવ્યો જે થાય કઈ ન જાહેર તારા બાપની જમીન છે મોઢા મેઠા લાગતા વાતા તો હેતરમાં બાપાનો સહારા નહીં તારિયા પણ આટલો બધો એ પાવર જાણા મોઢા બોલવાની વરાય એ પણ નહીં પડતી હાથ લગાડવાનું નહીં હાથ નહીં લગાવો બૂટ કાઢ્યો ને 8 નંબર નો તો બળા પડશે આટલી બધી રીહાની કરી તું રી તો હની છે ને જે ઉતારવાની બાકી છે જે દાડા હાથમાં આવે ને એ દાડા ઘેર હેડી નહીં જોય એટલે હાથમાં એટલે તું કેવા હું માગ્યું કેવા હું માંગુ છું તે રોજ આવો છનો ભાઈ ના હોય એટલે બગલમાં 4-5 મુરા ગાલી અને આ હેડે એ કારિયા તું ચોર કેવા માગ્યું અરે ચોર તારો બાપ છે હા પછી નેકર અને એવી રી ચડતી હોય ને તો ચોર પકડી પાડવાનું પછી કહેવાનું પકડવા જ ઉભોડ્યો છું જે દાડા હાથમાં આવે ને દાડા ગામમાં કહેવા નહીં આવું કે પકડ્યો છે જુદો કઈ નાખ્યો પકડવાની તાકાત નહીં બકબક નહીં કરવાનું હોય વધારાનું મારામાં ઓને 2 થાપો પડશે તો તારથી નેનો એટલે બોલતો નહીં અમે જેણું છે ને જતો રે લાફો મેલે ને તો મોઢામાં છે ને મુરા ખાવાના એ બહાર નીકળી જાય તારા બાપે કઈ સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા સંસ્કાર તો બોલતે આવડે છે કે નહીં આવડતું સંસ્કાર તો તને એને સંસ્કાર હજી કેવો હાથ ના ઉપાડો અમે તો હાથ ઉપાડતો તો ના બૂટ ઉપાડ્યો તારા થાય ને તારા બાપને જે કહેવું હોય ને કહી દેજે જા હા, કૈસાના જોઈ બગન લ્યો બે આલી હતી જોઈ લ્યો હું એ તાર જોયેલું જ છે ને જોવા જ બેસે છું તાકાત જ પકડી પાડતી તાર પકડવાની પોચ નહીં જો કે આયા તા તો ચોરી કરવા પણ શેનો આધાર હતો ને એટલે પાછા વળી જશે પણ હાકો જેટલા દાડા હંતે મુરા ખોદો જે દાડા હાથમાં આવશે ને એ દાડા બધા દાડાના મુરા છનો કાઢી નાખશે તમારા બુદ્ધિ તો વાપરવી જ પડશે વણ પકડવા તો પડશે જ રંગે હાથે પકડવા છે અને ચોર તો પકડવો જ છે હું વળી પેલા ઈંડોમાં પહેર્યો તો અને શાનોય કીધું શનોભાઈ હોય તો ઘેર જતા રહ્યા વગર રહે નહીં આ હેતર વચ્ચે કોણ ઊભું રહ્યું છે પણ આ તો વાયકણીઓ આવ્યો ને તારે ખબર પડી મારો ઓળશો બહુ બુદ્ધિશાળી હો બહુ બુદ્ધિશાળી સન્યો બહુ બુદ્ધિશાળી હેતરમાં વચ્ચો વચ્ચ ચાડીઓ ઉભો કર્યો છે ધોત્યું બોત્યું પહેરાઈને જેવો એટલે ગામમાં બધા લાગે કે કોઈ હેતરમાં ઓટો ના મારે કે શાનો ભગત હોય 100% હેતરમાં ઉભા રહ્યા છે એટલે હેતરમાં જ્યાં જેવું નહીં પણ મુયા તારા કરતી 2 પાવડા વધારે વાળો ને એવો છું મને તરત જ ખબર પડી ગઈ કે આમનો આમ ઉભો રહેશે ને એટલે અરે માણસ તો નહીં જ ચાડીઓ બનાવીને જશે ભગાને બકાવા લે આ ભગલાને પકડવાનો સપનો હતો સપનો છે ના તારા મૂળા તો છે મારા હારી સુધી પકડી દીધા છે હવે મારા હારો બેઠા બેઠા ચપ્પતી કાપી
અને બાજરીનો રોટલો અને મૂળા ખોય છે. તારા મૂળા જેટલા તી નહીં ખાધા હોય ને એનાથી 10 ગણા તો આ બધાય ખાધા છે. લે ઓલા, આમ તો રોજ મારા મૂળા સૂલતો ને એટલે આજુબાજુ જોઈ અને પૂછવું પડતું કે હું મૂળા લઈ દઉં, પણ ના હોય તો કામ કરવા દે. છના ભગતના જેવો જ છે તાળીઓ. તેઓના આગળ ઉભો રહો ને પૂછતા આવો ને. શેઠ પેલા ખેતરમાં જોઈ નતો તો ને ઇન્ડોમ હંતાઈને, એટલે તો એવું જ લાગતું હતું કે કમ્પ્લેટ માણસ ઉભો રહ્યો છે, પણ આ તો ચાડીઓ બનાવ્યા છે. મૂસો ભૂસો ખતરનાક બનાવી છે ભાઈ. માથામાં ડાકુ જેવો તો કાળો ચલ્લો કર્યો છે. સારું હેલો, અમુ એકણ ધાધુ ઊભું રહું નહીં, ના હોય તો લઈને રફ્ફુ ચક્કર થઈ જવા દે. અને સંજ્ઞા માણસો ને બકાવો, તમે તો જીવડો ને બકાવો, બધાને બકાવા જ મોટા થયા તો કહું. બાજરીમાં 2 દાડા સુધી પેલો જીવડો હોય ને એ ચાડીઓ ઉભો કર્યો હોય ને એટલે મોય દોણા નાડ, બાજરીઓ નાડ, અને પત્તો ખબર પડી જાય કાર્યો માણસ નહીં એટલે એના માથા ઉપર બેસીને જ ફોલે નીકળ. એટલે આયા ભગો છે તું એકણીઓ કલાક આમ કરીને ઉભો રહે, તરત જ મગજમાં લાઈટ થઈ જાય. કીધું હોય 100% ચાડીઓ જ છે. શના શના મૂળા લવ લે 2-4. અલ્યા પગલા 2-4 હું લઈ દન 50-60. ના હોય તો હું સૂંટવાનું ચાલુ કરવા દે. શેલા કાકા તો 50-60 કીધા છે. આજ તો શેનાલાલ ના હોય ને તો ઘણા બધા લઈ જવા છે. મને એવું લાગે છે કે આ તાડીઓ થોડો વાઘો આવ્યો એવું નહીં લાગતું. ના ના, આ મૂળોની ધગશમાં મારું મગજ બરોબર કોમ નહીં હાલતું હોય 100%. ભાઈઓ બીક રાખે ને બકા, બીક રાખે ને કોઈ નહીં, કશું નહીં. કોઈ નહીં. બીક ખાઈ ગયો છે બકા, બીક ખાઈ ગયો છે. આવો તો હેઠા હમ અમુક તો વાંધો નહીં, થઈ ગયો છે માલ ઘણો બધો. હજી એકાદો તું તારું ઉભો રહે. બગા મોનો ના મોનો, તાડીઓ નહીં આવ્યો. બાપા રે મરી ગયો ભૂત. બાપા રે મરી ગયો. તારો છે તું મારું લોહી પીતો તો. શેના કાકા મારી વાત તો કે શેના લવ 2-4. શેના કાકા મારી ભૂલ થઈ જાય. આ તમારા જ છે, તમારો ઓલે છૂટતો થયો મારે. એટલા તારા છે તું મારું લોહી પીતો તો બગા. હું તો કદી વયથી પટ્ટી મારે ને તો એકી ધોકા બોડો ફરી નાખ્યો બગા. હા, હું તો કદી નહીં આવતો. હું તો આજે જ આવ્યો છું શેના આજે જ કાકા. આવ્યો છે ને? ઓહો, હાર ભાઈ આજે જ આવ્યો છે ને તું તો. આજે જ આવ્યો છું. પેલા તમારા ઘેર પોકાડ દો, ડોશીમાં ખાવે મૂળા. ઉપર તો એક ડકલું આગળ ભર્યું ને બગા તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. શેના કાકા જવા દો કે ભૂલ થઈ ગઈ મારી. હવે નહીં આવું કહી દઈએ. ખેતરમાં તું તો પૂછીને મુરા લેતો હશે બગા. હું ગાજર વાવું ને એટલે મારાથી ગાજર લઈ જજો. તારા ગાજર તો પછી હું ખાયો, પણ પેલા તું મારા મુરા ખા બગા છે. તું હેતરમાં આવીને પાછો કહેતો જ હશે કે લવ 2-4 શેના ભગત. એમ નહીં, ના ના બોલે તો તું. એવું કીધું તું કે શેના કાકા મૂળા લવ 2-4. હા, એટલે શેનો ભગત અમે બોલતા હશે કા. તમે હાજર નતા એટલે હું કહેતો તો કે લઈ જા દો. ના હું તો હાજર છું કા. 10-12 તો હજી હું આલે મુરા. હું તો મળી ગયો. ભૂલ થઈ ગઈ. નહીં આવું. જબરા મેઠા લાગ્યા છો હો શેના ભગત ના મુરા તો. તમારે હેઠળ કદી પગે નહીં મિલ ભાઈ. બગા તું હેતરમાં આવીને પૂછી લઈ જતો તો કે શેના ભગત મુરા લવ 2-4. હા, એવું પૂછતો તો પૂછતો તો હતો ને. પૂછતો. અમે બગા મારો વારો આવ્યો. અમે બોલશી
બગા બગા ચનો ભગત ધોકા મેલી 2-4 ના ના ભગત હવે રવાજો ના ના બગા મેલો 5-6 ચલો કાકા નહીં આવું કદી નહીં આવું અમે સેવો મેઠો લાગે છે મુરો તમારે જે મૂળાના ત્યાં છે ને એ પૈસા આલજો ગણી આમ હાથ ના મારા લગાડતા પૈસા નહીં લેવા મારો તો કાયમ નું બાપા રે નહીં હા તમે તો ફુવાના એ મોકલાયા છો કરી કીધું હું બધું સાંભળ્યું છું સાડીઓ બનીને ઉભો રહેતો ને તમે આવતા હતા ને બોલતા ફુવાની મારા નહીં. કોણ ઈકણ જ હતા ઓ શું વાપરી તાન તમે ફુવાની નહીં મોકલા મારા હારા નહીં મોકલા ઉભો બકલા ઉભો એ જેવું નહીં બરોબર ના કાયા થશે બકલા આલુ 2-4 મુરા લેતો જા ગોઠિયામાં ખાજે ઘણા દારે હાથમાં આવ્યો છું તને આલો મુરા લેતો જા જોક મારો ઓળશો 3 દારે જના ભગત નહીં આવી જવાનું ને બગલમાં ગાલીને હેડી જવાનું કાયમનું દુઃખ કાઢી નાખ્યું જાત તું આ તું અમુ તો સાડીઓ બની નહીં ગમે તે રસ્તે જે આવે ને એનું બોઢામાં લાકડીઓ જ મેળવીશું મફતનું કોકના હેતરમાં ભાર્યું નહીં કે સૂંટી જાય નહીં મારો ઓળશો હજી મારા હાહરી મી હજી મોકલાયો નહીં મૂરો મારા હગા વાલે કોઈને મૂરો ભાર્યો નહીં અને હાહરી મોકલાયા છે આય તું આય કોક દાડો તો ભેગો છે કા બાપા રે બચી ગયો ને આજે સૈન્યના હાથમાં આવી ગયો હોત ને તો હોય 100% સિવિલ ભેગો કરી નાખોત હાથ પગ જુદા કરી નાખોત મારો ગાભો કાઢી નાખોત હા બહુ બુદ્ધિશાળી હો આ સૈન્ય બહુ બુદ્ધિશાળી શેઠથી તો મને તો એવું જ લાગતું હતું કે ચાડીયો છે પણ આ તો ચાડીયો નતો એના ઓઠે સૈન્ય હતો અમે કોઈ દાડો જિંદગીમાં શના ભગત ના કશું ખાવા ના જવાય હો નકા આવી રીતના ગાભો કાઢી નાખે અને બીજા ગામમાં કોકના ખાઈએ ને તો ચાલે પણ શના ભગત ના હેતરમાં કોઈ દાડો જીવન તારું દે અમે લમણો નહીં કરો